નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરી લે કે આજે ગુજરાતની અંદર કેવો વરસાદ પડવાનો છે. અત્યારે જે વરસાદ આવી રહ્યો છે એ કઈ સિસ્ટમને આધારે અત્યારે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ઉદ્ભવ્યું છે અને એમના થકી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ એટલા માટે આવે છે કે જે પહેલાં આ જે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં હતી અને ધીમે ધીમે જે સિસ્ટમ છે તે ઉપર આવવા લાગી છે. આ સિસ્ટમ થોડા દિવસ પહેલાં આપણને બંગાળની ખાડીમાં એટલે કે અહીંયા દેખાતી હતી અને અહીંયાથી હવે એ સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવી રહી છે અને એ જ સિસ્ટમ હવે ગુજરાતની અંદર પણ થોડા દિવસમાં આગળ આવવાની છે. પરંતુ અત્યારે જ એ સિસ્ટમના આધારે ગુજરાતની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. આખા ગુજરાતમાં આપણને વરસાદ દેખાય છે. અરબ સાગરમાંથી પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત તરફ. એ જ પવનો બંગાળની ખાડીમાં જાય છે અને ફરી વખત પાછા ગુજરાત તરફ આવે છે. મધ્યપ્રદેશની આજુબાજુના વિસ્તારોમાં પણ આપણને સારો વરસાદ દેખાય છે. એમના થકી પણ દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે. ખાસ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉદ્ભવી હતી અને એ ધીમે ધીમે આગળ આવે છે. એમના થકી અત્યારે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે ગુજરાતનું જોઈ લઈએ. ગુજરાતની અંદર જેવી સ્થિતિ છે, કારણ કે ગુજરાતની આજુબાજુ પણ આપણને એક નાની સિસ્ટમ દેખાઈ રહી છે જેમના થકી ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. સુરત પાસે આપણને, વડોદરા પાસે આ સિસ્ટમ દેખાઈ રહી છે. આખા જ ગુજરાતમાં આપણને અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં આપણને અહીંયા ખંભાતના અખાતની પાસે પણ એક સિસ્ટમ દેખાઈ રહી છે. ઓફશોર ટ્રફ જે સિસ્ટમ છે તેમના થકી અત્યારે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોડી રહ્યા છે. અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરા પાસે પણ સારો વરસાદ છે. આપણને જોઈ શકાય છે કે જે આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે આ બધી જ જગ્યા ઉપર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે એ જોઈ લઈએ કે જે આપણે મધ્ય ગુજરાતમાં શું સ્થિતિ છે, ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ છે. કારણ કે ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર વરસાદ હતો પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ પણ કોરા હતા. અત્યારે આપણને જે સિસ્ટમ દેખાઈ રહી છે, જે વરસાદ આપણે જોઈ રહ્યા છીએ તેમાં આપણને પાલનપુર, બનાસકાંઠામાં આપણને એટલે કે ઉત્તર ગુજરાતમાં આપણને વરસાદ દેખાય છે. મહેસાણામાં પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ફક્ત ત્યાં બ્લ્યુ નહીં પરંતુ એમની સાથે ગ્રીન સાઇન પણ છે જે સૂચન કરે છે કે ભારે વરસાદ ત્યાં વરસી રહ્યો છે. અત્યારે અમદાવાદમાં પણ સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ આવી રહ્યો છે. આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો જૂનાગઢમાં પણ અત્યારે ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદ વરસી રહ્યો છે. જામનગરમાં પણ છે. એ જ સ્થિતિ દ્વારકામાં પણ છે. કારણ કે અહીંયા દ્વારકાની બાજુમાં અત્યારે દરિયામાં જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેમના થકી અહીંયા સારો વરસાદ વરસી રહ્યો છે. કારણ કે જ્યાં સાઇન એ બતાવે છે કે અહીંયા અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટનો વિસ્તાર છે, ભાવનગરનો વિસ્તાર છે, બોટાદનો વિસ્તાર છે, ઉનાનો વિસ્તાર છે, આ બધા જ વિસ્તારમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. કચ્છની અંદર આપણને નલિયામાં, ગાંધીધામમાં બધે જ વરસાદ દેખાય છે. કારણ કે કચ્છની અંદર આપણને ઉત્તરના ભાગમાં જ થોડો વરસાદ નહીં દેખાતો હોય. કારણ કે અહીંયા બાકીના બધા જ વિસ્તારો વરસાદનું અત્યારે સૂચન કરે છે. આ સાથે જ આખા ગુજરાતની અત્યારે જે આ વરસાદ છે તે ગમરોડી રહ્યો છે. આખા ગુજરાતમાં જ આપણને વરસાદ દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે જે રીતે વડોદરાની બાજુમાં પણ જ્યાં સિસ્ટમ છે એ અત્યારે વડોદરા હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, એ બધા જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ લાવી રહી છે. ગુજરાતની આ સ્થિતિ છે કે જ્યાં આપણને બધી જ જગ્યા પર અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં, 1-2 દિવસમાં આપણે વાત કરી હતી કે ઘણા બધા ઉત્તર મધ્ય ગુજરાત બાકી હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો હતો. પરંતુ અત્યારની સ્થિતિ હવે આ છે કે અત્યારે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને એ પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. કારણ કે ગુજરાત આખું અત્યારે વરસાદે કવર કરી લીધું છે. આપણે જ્યાં પવનો છે તે પણ જોઈ રહ્યા છીએ કે કઈ રીતે જે રીતે અરબ સાગરમાંથી આ બધા પવનો આવી રહ્યા છે અને એ જ પવનો ગુજરાતની અંદર અત્યારે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય તેમાં ભેગા થઈ રહ્યા છે બધી સાઈડથી. એટલે કે અરબ સાગરમાંથી પણ એ પવનો આવી રહ્યા છે, બંગાળની ખાડીમાંથી પણ એ પવનો આવી રહ્યા છે અને મધ્યપ્રદેશની આજુબાજુનો જે સિસ્ટમ છે એક સક્રિય થયેલી આપણને દેખાઈ રહી છે. જે ટૂંક સમયમાં જે એક ઓફશોર ટ્રફ સિસ્ટમ જે અહીંયા ખંભાતના અખાતથી લઈને દક્ષિણ સુધીમાં પ્રવર્તમાન હતી અને એમની સાથે જ અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન જે અત્યારે ઉદ્ભવ્યું છે એમના થકી ગુજરાત આખાને વરસાદ ગમરોડી રહ્યો છે. સૌથી પહેલાં એ વાત કરી રહી કે આજે કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવા કયા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા જિલ્લા એવા છે કે જ્યાં ફક્ત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલાં અતિ ભારે વરસાદની આપણે આગાહીની વાત કરી લઈએ. અતિ ભારે વરસાદ કઈ જગ્યા ઉપર છે? મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ
અમરેલી અને ભાવનગર આટલા વિસ્તારોની અંદર આપણને અત્યારે ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે. આ સાથે જ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત આ એ વિસ્તાર છે કે જ્યાં અત્યારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આપણે જે જોયું હતું એક સિસ્ટમ અહીંયા પ્રવર્તમાન છે જે સુરતને અત્યારે ગમરોડી રહ્યું છે. આ સાથે જ અહીંયા બંગાળની ખાડીમાં પણ જે સિસ્ટમ છે તેના પણ વિન્ડ છે બધા ગુજરાત તરફ આવી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં સારો વરસાદ અત્યારે કહી શકાય. અને ઘણા લાંબા સમયથી મધ્ય ગુજરાત બાકી હતું, તો હવે એ જોઈ લે કે મધ્ય ગુજરાતમાં અત્યારે કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કયા એવા જિલ્લા છે? સૌપ્રથમ વાત કરી લઈએ અમદાવાદની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે એ જગ્યાને આપણે વાત કરી રહ્યા છીએ. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ એ વિસ્તારો છે કે જ્યાં પણ ભારે વરસાદની સંભાવના છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આટલા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાનો છે. કારણ કે અહીંયા પણ આપણને એક સિસ્ટમ દેખાઈ હતી કે જે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં અતિ ભારે વરસાદની સંભાવના થોડી જ વારમાં આપણને શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે મુજબ વરસશે. કારણ કે ધીમે ધીમે અત્યારે જે ગતિ છે વરસાદની તે આગળ વધી રહી છે. ઘણા બધા હજુ વિસ્તારો બાકી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ બધા જ વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘાટ જોવા મળી છે. કારણ કે હજુ પણ ત્યાં જેટલો જોઈએ એટલો વરસાદ નથી પડ્યો. ફક્ત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ હતો. એટલા માટે કે હજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાવ બાકી છે. પરંતુ આજના વરસાદ ઉપરથી એવું લાગે છે કે સાર્વત્રિક મેઘમહેર થવાની છે. અને એમની સાથે જે વરસાદ પડી રહ્યો છે તે ખાસ કરીને અત્યારે આખા ગુજરાતને ગમરોડી રહ્યો છે. અત્યારે ફરી એક વખત આ મેપ જોઈ લઈએ કે જે સમજાવી શકાય છે કે અત્યારે ગુજરાતની અંદર સારામાં સારો ઉત્તરથી લઈને દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી રહ્યો છે. કારણ કે આટલી આપની જે સિસ્ટમ દેખાય છે એ સિસ્ટમના આધારે એવું અનુમાન લગાવી શકાય છે કે અત્યારે આખા ગુજરાતને વરસાદ ગમરોડી રહ્યો છે. ઘણા કોઈક જ એવા વિસ્તાર બાકી હશે કે જ્યાં વરસાદ નહીં હોય. આપણને અત્યારે જે દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારમાં ખાસ એવો સારો વરસાદ દેખાય છે. અમદાવાદની અંદર પણ સારો વરસાદ છે. એટલે કે સાંજ સુધીમાં અત્યારે જેટલા પણ જિલ્લા તાલુકા બાકી છે બધાની અંદર જ આજે સારામાં સારો વરસાદ પડવાનો છે. કારણ કે એક બે દિવસથી જેટલો જોઈએ એટલો વરસાદ નહોતો પડ્યો. અને ફરી એક વખત સિસ્ટમ આજે 29 તારીખ થઈ છે એટલે ફરી એક વખત ચોમાસાનો રાઉન્ડ શરૂ થયો છે. અને આ રાઉન્ડની અંદર હવે ફરી વખત ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ફક્ત અત્યારે સૌરાષ્ટ્ર કે કચ્છમાં નહીં પરંતુ આખા ગુજરાતની અંદર સારામાં સારા વરસાદની આ રાઉન્ડની અંદર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.